માળિયાહાટીના તાલુકાના કાણેક ગામના અનુપસિંહ વાલભાઈ જાદવ ભારતીય સેનામાં 22 વર્ષ સુધી દેશમાં જુદા જુદા રાજ્યોમાં મા ભૂમિની સેવા કરી લેહ લદ્દાખમાંથી નિવૃત્ત થઈ આજે પોતાના માદરે વતન માળિયાહાટીના તાલુકાના કાણેક ગામે આવતા ગામ લોકો દ્વારા શ્રી અનુપસિંહ જાદવનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું હતું। ગડુ ગામથી કાણેક સુધી 5 કિલોમીટરની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। અનુપસિંહ જાદવ કાણેક ગામમાં સૌપ્રથમ કનકેશ્વરી માતાજીના દર્શન કરીને ગામમાં પ્રવેશ્યા હતા, ત્યારે પરિવારજનોના બહેનોએ અનુપસિંહને કુમકુમનો ચાંદલો કરી હારતોરા કરી અતિ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણજીતસિંહ જાદવ, રાજેશભાઈ જાદવ, વિશ્વજીતસિંહ જાદવ, ભગવાનભાઈ જાદવ, વાલભાઈ ઝણકાર, માનસીભાઈ ડોડિયા, મયુરભાઈ ઝણકાર, જિગ્નેશભાઈ ઝણકાર તથા પરિવારના સભ્યો દિનેશભાઈ જાદવ, વાલાભાઈ જાદવ અને રમેશભાઈ જાદવ હાજર રહ્યા હતા। અનુપસિંહભાઈ વાલભાઈ જાદવ કાણેકના વતની અને દેશ રાષ્ટ્રપ્રેમી, જે દેશ માટે ફોજીમાં ભરતી થયા હતા, જેમાં 22 વર્ષ બાદ આજે એમને નિવૃત્તિ મળી છે અને 22 વર્ષ બાદ માતરે વતન કાણેક ગામમાં આવતા ગળુ શેરબાગથી 5 કિલોમીટર સુધી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના બધા જ લોકો તેમજ સમગ્ર ગામ ઉપસ્થિત રહ્યા છે। જોરદાર ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવેલ છે અનુપસિંહભાઈનું।